ધીમે ધીમે રાખજે બ્રેક આપણી ઓછી છે તમારું લેવું જ ના અમારે તમારે પછી અમારે લેવાનું જ નહીં અમારું આમ આમ ઢારમાં ઉભે હો ભાઈ ભાઈ હવે કમાણે નીકળી ગયા આપણી ગાડી ધ્યાન રાખજે ચડવામાં ધ્યાન રાખજો બહુ ઓલું બંધ નહીં કરાવતો ધીમે ધીમે ચડે ને તો ચડવા દે ચાલો એવું છે કે ઉભા રહે એકાદા ઉતરી જાય હરવું હરવડું ઠંડા ઠંડા ભાદરા ભાદરા ફોટા પાડવાના છે એક બે હારા ભાઈ લે સડી ગયા અડધે તો સડી ગયા ભલતા વાંધો નહીં ભલતા બંધ કરીને રાખો ભરતા તો ભલતા મારા આખો છો નહીં સટ્ટા ચેક કરી ભલતા મારે તમે આખી લો હવે હું તો પેલા કીધું તને ભલતા મારા આખો છે તારે સહી કરી લેજે ગાડી એમ તો બસ એટલે કરી કઈ ઉભું રહી તો હા એ આમ ચડવાનું આદરા છો ધ્યાન રાખજે ઊંડે જોઈએ નહીં કરો આપજે ઘડી કરો આપજે અમે એક દિન આવે ને તો ઓલા કહેતા હતા મોરા તો હા શું તમને કહું એના અક્ષર બધા સિયારામ ને એવું બધું લખેલું છે હા તો એમ છે એક નંબર નજારો છે ઘરમાં તો આવું તો અરે ઘરમાં આની ગાટા ડબલ મજા આવે પછી ઝાડવાન કોણ લાગે એવું થોડુંક ઓછું રાખાય તું રાખે તો નરમ થઈ જાય ધીમે ધીમે હેડે તો બીજા નાખી ક્લાસ સ્ટ્રોક ધીમો રાખે
તું વચમાં એમ કાંઈ નો તને ડુંગરો ક્યાં ચડો છો છોકરા? અમે ડુંગર એકચ્યુઅલીમાં ચડવી છે કદમગીરીનો. તમે પણ આવી શકો છો. તમે 1 કલાક રોકાવાનો. અને લોકેશન તમે જોઈ શકો છો. અમારે પ્રદીપભાઈને હાલવામાં થોડુંક તકલીફ રહે. શરીર જબરી રહ્યું કે નહીં એટલે થોડુંક તકલીફ રહે. જબરા માણસ રહ્યા કે નહીં? જોઈ શકો તમે લોકેશન જોવો તમે લોકેશન. આ મિત્ર ઓ અમારે પગ દુખવા માંડ્યા છે. ઇન્સ્ટામાં ઓલા સમય ઓલું કરો ને કાલનો સમય બધું આવે એ સ્ટેટસ કોપી થઈ મૂકી દઉં. હા અમે તો થાકી ગયા. લો બસ તમને થોડી દેરમાં દર્શન કરાવશું અમે. જય શ્રી કમળાઈમાં શક્તિપીઠ. આવો ભોજનાલય ચાલુ છે પણ અમે પ્રસાદી લઈને આવ્યા છીએ બાપા સીતારામની. અહીંયા દેવતભાઈ ખવડ આવી ગયા હતા પ્રોગ્રામ કરવા. રાજભાઈ પણ આવ્યા હતા. અમે પણ આવ્યા છીએ. સુવિધા બધી છે, પાણીની સુવિધા છે, બધું જોઈ શકો તમે. ભોજનાલય લોકેશન જોઈ જાઓ. આ મોરારી બાપુનું બંગલી છે. જોઈ શકો અમે પગથિયા ચડીને જ આવી છીએ. મંદિરનું કામકાજ ચાલુ છે. હજી આરસ પથ્થરનું બને છે. આ બધું જોઈ લેવા, આ બધું લઈ લેવા દે ને પછી વાંધો નહીં. આ વાદળા તો જોઈ શકો તમે કેમ ખાઈ દેખાડો મિત્ર એને. આમાં પડો તો મરી જાવ. માતાંગ જેવું બધું. આપણે અંદર જાવું ફોયરામાં. પાછળ જોઈ આપણે એકચ્યુઅલી કોયરામ જાવી છે. આને માતાંગ ગુફા કહે. આવો તમને દેખાય. બધા આવી શકશું કે હવે શું છે અંદર? એટલે ઉતરે ફ્લેશ લાઇટ કરવી જરૂરી છે કેમ કે અંધારું બહુ હોય ને. આવી શકશું બધા આપણે? આવી શકશું પણ ગરમીનો એક નીકળે પછી એક જાવે તો વધારે સારું રહેશે. ના ના અત્યારે ઠંડક હોય કે નહીં? આપણે એક એક ઠંડક હોય. બધા નહીં આવી શકે એમ કહો. ઠંડક બે જાતે છે. ઓકે તો અમે પછી જશું. હા
હાલો તો અમે ગુફાની બહાર નીકળી ગયા છે, દર્શન કરી લીધા છે, તો તમે જઈ શકો છો. તમને મજા આવી? આપ સબ જોઈ શકો છો. હવે પણ તમે પણ જઈ શકો છો. હવે અમે જઈ શકીએ છીએ ગુફામાં. યસ યસ. ગુફાના દર્શન કર્યા છે, ભગવાન બેઠા છે અંદર. હાલો હવે અમે બહાર નીકળી છે. એક મિત્ર બહાર નીકળી ગયા છે. સાધુ જોવા છે તમારે તો બતાવી શકશો હું. સાધુ અંદર બેઠા છે એક. તો આપ મોબાઈલ લઈ જાઓ અંદર. અહીંથી તમે જોઈ શકો છો ચોખ્ખું. ઓકે ઓકે કેમેરામેન. તો હવે અમે બહાર નીકળશું. ઊભો નહીં, આડો કાઢો રે કાઢો. હવે અમે ઓ હા કમ દે કે ઉજાર में आए हैं. લોકેશન તમને ક્યાં જોવા નહીં મળે. આવું લોકેશન તમને દુનિયાના એક ખૂણે પણ નહીં મળી શકે. એ તમને પાલિતાણા રીલમાં આવે ને જે ખબર છે, આ એ જગ્યા છે. જુઓ અમે પણ જઈશું. ચલો મિત્રો, એ તો પાછા હેઠે જવું પડશે દાદરા. તો થોડે ખુદી જઈ મજા આવશે. એવું કરું. હા. તમે આવી શકો છો મિત્રો. વોક કરી. ચાલુ વરસાદમાં અહીંયા ધોધ પડતો હોય તો તમે દુનિયાની કોઈ પણ જગ્યામાં તમે ન જઈ શકો એવો મિત્ર અહીંયા ધોધ પડે છે. આડો આડો ઊભો નહીં. 3-4 જણા મિત્રો ચડી રહ્યા છીએ. બિગ બ્રો કાકા આનંદ આનંદ આવે છે અહીંયા. બહુ બસ આ આનંદ જો તમે લીલ કરું બધું લીલું સમ લીલોતરી વધારે છે અહીંયા. जो તમે જોઈ શકો છો ये बाथरूम है, यहाँ भी बाथरूम है. ભાઈઓ માટે यहाँ લોકેશન અદ્ભુત અદ્ભુત મળે એમ. દુનિયાની હરેક જગ્યામાં ન હોય એવું જગ્યા મળે. તમને કાંઈ જોવા નહીં મળે આવું લોકેશન. આ ચડતા છે, આ નીચે ઉતરતા છે, એટલે થોડા ખુદી અમે જઈ શકીએ છીએ ખાલી નજારો માણવા. બાકી અમારે એવું નથી કાંઈ. આવો તમે જોઈ શકો લીલી હરિયાળી. આવો ચોમાસામાં આવો તો જરૂર આવવા વિનંતી. તમે પાલતાણા બાજુ આવો તો અહીંયા જરૂર ને જરૂર આવજો. હા બસ હવે બહુ ન જવાય. બસ આ પાલિતાણા બાજુ આવો તો નજીક જ પડે. ખાલી આ એક ખૂણા ખુદી વ્યા છે. આ તમે જોઈ શકો છો દુનિયાની એક જગ્યા નો એવી જગ્યા છે. તમે વિદેશ ફરવા જવાની કરતા ઈધર જો. આવજો. દુનિયા એમ પછી દેખો તમે વાડિયું ને એવું બધું કેવું જોરદાર છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો લોકેશન જ એવું છે. એ લોકેશન માણી રહ્યા છે બે મિત્રો. અદ્ભુત નજારો માણી રહ્યા છે. વાદળા જોઈ શકો તમે ઉપર હેઠે થી જોરદાર લાગે. બેઠે જાય તો બધું વાદળા પણ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા સુધી વી આવશો જરાક. ઓકે મિત્ર. ये जंगल की झाड़ी है. यहाँ મહેરબાની કરીને કોઈ પણ તમે અહીંયા ફરવા સિંહ આવી હાવજ શકો તો કોઈ કસરો તથા ન કરો. કસ અને સુતા બહુ મજા આવે એવું છે જગ્યા. તમે આવી શકો છો એની ટાઈમ અવેલેબલ. અહીંયા હાલ કુલ અહીંયા તો 4 મિત્રો છીએ અમે. બીજું મિત્રો. કોઈ નથી. કે તમે કોઈ ફરવા આવો તો કોઈ પણ વસ્તુ તમે પ્લાસ્ટિક કે કોઈ પણ વસ્તુ લાવો હોય તમે તમારા ઘર સાથે લેતા જજો. ક્યાંય કચરો કરતા નહીં. કે ચોખ્ખાઈ રાખો એટલી આપણને મજા આવશે ફરવાની. બસ ચોખ્ખાઈ હોવી નાના જરૂરી કટ છે. પહેરીને આવવું નહીં ઈ અહીંયા. અયોગ્ય લાગે, યોગ્ય ના લાગે. મહેરબાની કરીને કોઈ બરમુંડા કે એવું પહેરીને આવવું નહીં. સડ્ડા વડ્ડા પહેરવા નહીં. હા ઈ સારું લાગશે તો આમ તમે આખા પેન્ટ પહેરીને આવો તો. આપણી સંસ્કૃતિ ભૂલાય નહીં આપણને. થોડુંક ઝૂમ કરશું આમ તો તમને વાદળા દેખાય ડુંગરાથી પડતા. પણ હવે અમે પાછા જઈશું. શ્રી રામ જય ભગવાન. ચાલો મિત્રો અમારી સાથે બને રહો. અમે સાથ બની રહો. તમને આગે આગે દેખાતા रहेंगे. આગે આગે દેખતા રહીએ. કરો કેટલી 10-20 મિનિટનો ખર્ચા. 15 મિનિટનો થઈ ગયો. હા તો ઈ બંધ કરી દે. હાલો હવે તો મિત્ર ઘડીએ છીએ. તો હાલો મળીએ બ્રેક કે બાદ. જય સિયા રામ. અહીં તો પીધો ને.